તો ગાઈસ કાલે છે આપણો બર્થડે અને આજે આપણે ફૂલ બ્લોગ બનાવ્યો એટલે આખો દિવસ બ્લોગ બનાવ્યો તો આજનો બ્લોગ તમે જોજો અને એન્જોય કરો. તો હેલો ગાઈસ, આજના મિનિટ બ્લોગમાં પાછું તમારું સ્વાગત થઈ ગયું છે. અને આપણે ગ્રાઉન્ડ પાઈ ગયા છીએ 6 વાગ્યાના. 6 વાગે તો થોડું લેટ પડ્યું જોઈએ આજે, તો કાલથી થોડી ઉતાર કરી છે. આજે બહુ લેટ પડી ગ્રાઉન્ડ પર આવી થોડો વોર્મઅપ કરીએ. આપણું વોર્મઅપ થઈ ગયું અને હવે આપણે રનિંગ ચાલુ કરી દઈએ. ચાલુ કહીશું આપણે રનિંગ પૂરી થઈ ગઈ, સ્પ્રિન્ટ મારી દીધી અને વોર્મઅપ પૂરું થઈ ગયું અને હવે ઘેર બાજુ જઈએ. હમણાં 6:30 થયા ને આપણે 6 વાગે આવીએ અને હું કાલથી 6:30 પહોંચાડીશું 10:30 ઘેર. હવે આપણી રનિંગ બનિંગ પૂરી કરીને આપણે ઘેર આવતા રહેતા 10 વાગ્યા. હમણાં 10 વાગ્યાનો ટાઈમ થયો તો મમ્મી ખેતર જઈએ અને આપણે જે ચોળા બાફીને જઈએ ને મમ્મી તે વઘારવા માટે જો તો ટોમેટો લીધું, 2 ડુંગળી લીધી, લીંબુ લીધું અને લસણ અને બધાને ગ્રેવી કરી દઈશું. ગ્રેવી માટે આપણે ખલદસ્તાનો ઉપયોગ કરીએ અને પછી વઘારીએ. તો તમે જોતા રહેજો બ્લોગ અને કન્ટિન્યુ રહો અને ગાઈસ ફોલો કરી દો અને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી દો. બસ ભાઈ આપણે ચોળા વઘારવા માટે આ ગ્રેવી કરી દીધી અને આ બાફેલા ચોળા નાખીને ચોળાનું શાક રેડી થઈ છે. આપણે ચોળા વઘારીને બેંકમાં જઈએ હતા અને આપણે માધ્યમ રહીને નીકળીએ હમણાં મહાદેવનું મંદિર અને ઘેર જઈએ પાછા. તમે લોકો જોઈ શકો છો આપણે જઈ રોડ ગયો હોય આજે જઈને ચડી ગયા. ભાઈ આપણે જીમ જવા નીકળ્યા હતા ને તે પછી એવું દવાખાનામાં આવે વજન કરવા માટે. જોઈ લે આપણું વજન કેટલું હોય. 73 કિલો 15. ગાઈસ વધી ગયો 2 કિલો આ તો જીમ જઈએ. તો ગાઈસ હવે આપણે જીમની જગ્યા પર આવતા રહીએ અને જીમ ખોલીએ. યા તો ગાઈસ આ આપણું જીમ. કોરોના લાઈટ ચાલુ થાય હોય, કોરોના લાઈટ ચાલુ થાય ગાઈસ આટલું. તો ગાઈસ જીમમાં આપણે પહેલાં આવતા ડાયરેક્ટ સ્ટ્રેચિંગ કરીએ પહેલાં. તો ગાઈસ હવે આપણે ચેસ્ટ ટ્રેન કરી દીધી અને હું બાયસેપ પર ધ્યાન આપીએ. બાયસેપ ઓછો બાયસેપ બનાવીએ. તો ગાઈસ બાયસેપ માટે પણ આપણે એક જ સેટ રહ્યો હોય અને એક જ મસલ ટ્રેન કરવાનું એટલે તો ગાઈસ આપણે જીમ બીમ પૂરું કરીને આપણે જમીનભાઈ ખાન આવતા રહેતા. જમીનભાઈ કોઈ કેવું તમારા ઓડિયન્સને? ભાઈને આપણા ભાઈ છે, લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે ચાલો.